નમસ્તે મિત્રો, ધોરણ 8 એનએમએમએસ પરીક્ષા અંતર્ગત મોસ્ટ આઈએમપી પ્રશ્નોની સિરીઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે મિત્રો. વધારે ટાઈમ વેસ્ટ ના કરતાં આપણે પ્રશ્નોની જ ચર્ચા કરીએ મિત્રો. ઓપ્શન તમારે જોવા હોય તો વિડીયોને પુશ કરીને પણ જોઈ શકો છો મિત્રો. આપણે ખૂબ અગત્યનો ટાઈમના કારણે આપણે ઝડપથી વાંચન કરીશું મિત્રો. આગળ જોઈએ મિત્રો, 114 મળ નિર્માણ ક્રિયા પાચન માર્ગના કયા ભાગમાં સમાવેશ થાય છે? તો મિત્રો જવાબ આવશે મોટું આંતરડું. 115 નીચેનામાંથી કયું પ્રાણી ખોરાક ગ્રહણ કરવાની રીત ચૂસવુંથી કરે છે? તો મિત્રો આપેલા તમામ હમિંગબર્ડ, જૂ અને કીડી. આગળ જોઈએ મિત્રો, 116 કયા રંગના વસ્ત્ર સૌથી ઓછા ઉનાળાની ઋતુમાં પહેરવા હિતાવહ છે? તો મિત્રો જવાબ આવે છે કાળા. 117 98.6 ફેરનહીટ એટલે કેટલા સેલ્સિયસ થાય? તો મિત્રો જવાબ આવે છે 37 સેલ્સિયસ થાય. 118 નીચેનામાંથી કયો વિકલ્પ અલગ પડે છે? તો મિત્રો 4 ઓપ્શન છે: સાબુ, ધોવાના સોડા, સુરોખર અને બેકિંગ સોડા, જેમાંથી સુરોખર અલગ પડે છે. આગળ જોઈએ 119માં કોપર સલ્ફેટનો રંગ કેવો હોય છે? તો મિત્રો જવાબ આવશે વાદળી રંગ હોય છે. સમીકરણ પૂર્ણ કરો. તો મિત્રો જોઈ શકો છો CaOH2 + CO2 બરાબર પ્રશ્નાર્થ ચિહ્ન છે, તેની જગ્યાએ આપણે આવશે CaCO3. આગળ જોઈએ મિત્રો 121માં ટોકાનની ચાંચ કેવી હોય છે? તો મિત્રો લાંબી ચાંચ હોય છે. 122માં જોઈએ મિત્રો, નીચેના પૈકી સૌથી વધુ વિનાશક કોણ હોય છે? તો સૌથી વધુ વિનાશક ચક્રવાત હોય છે મિત્રો. આગળ જોઈએ મિત્રો, એક ભૂમિના નમૂના માટે 625 મિલી પાણીના અંતઃસ્રવણ માટે 25 મિનિટનો સમય લે છે, તો તેનો અંતઃસ્રવણ દર કેટલો હોય છે? તો મિત્રો જવાબ આવે છે 25 મિલી પ્રતિ મિનિટ હોય છે. મિત્રો આ ચેનલ ઉપર નવા હોય તો જરૂરથી સબસ્ક્રાઈબ કરશો અને આગળના તમામ જૂના વિડીયોની સિરીઝ ખાસ જોવા નમ્ર વિનંતી છે મિત્રો. આગળ જોઈએ, અળસિયું તો ત્વચા, તો માછલી એ ઝાલર હોય છે મિત્રો. 125 હૃદયનો કયો ખંડ સૌપ્રથમ ઓક્સિજનયુક્ત રુધિર મેળવે છે? તો મિત્રો જવાબ આવે છે ડાબું કર્ણક. 126 ઝડપનો મૂળભૂત એકમ શું છે? તો મિનિટ સેકન્ડ. ડી ઓપ્શન આવે છે મિત્રો. 127માં જોઈએ મિત્રો, એક સ્કૂટર સવાર 10 મિનિટ સુધી 30 કિલોમીટર કલાકની ઝડપે ગતિ કરે છે, તો તેણે કેટલું સ્કૂટર કાપ્યું હશે? તો મિત્રો જવાબ આવશે 5 કિલોમીટર કાપ્યું હશે. વિદ્યુત પ્રવાહ વપરાતું સાધન કયું છે? તો મિત્રો જવાબ આવશે વિદ્યુત બલ્બ. 129 વનસ્પતિને કઈ ક્રિયા કરવામાં પાણીની જરૂર પડતી નથી? તો મિત્રો જવાબ આવશે શ્વસન. આગળ જોઈએ મિત્રો, 130 કયું સજીવ મૃત પ્રાણીઓને ખાય છે? તો મિત્રો ગીધ એ મૃત પ્રાણીઓને ખાય છે. 131 નીચેના પૈકી કયો ખરીફ પાક છે? તો મિત્રો જવાબ આવે છે મકાઈ. મકાઈ એ ખરીફ પાક છે. 132 જોઈએ મિત્રો, નીચેનામાંથી અલગ પડતો વિકલ્પ શોધો. તો મિત્રો કમ્પોસ્ટ એ નીચેનામાંથી અલગ પડતો વિકલ્પ છે. 133 મિત્રો, મરડો તો પ્રજીવ, તો ખરજવું તો શું આવશે? તો મિત્રો ખરજવું તો ફૂગ આવશે. આગળ જોઈએ મિત્રો, 134 નીચેનામાંથી કયું વિધાન સંગત છે? તો મિત્રો ટીબી એટલે કે ટ્યુબરક્લોસિસ, TMV એટલે કે ટોબેકો મોઝેક વાયરસ, FMDV એટલે કે ફૂટ એન્ડ માઉથ ડિસીઝ વાયરસ. મિત્રો આપેલા તમામ વિધાનો સંગત છે. આગળ જોઈએ મિત્રો, નીચેના પૈકી કયો રોગ પાણીથી ફેલાતા નથી? તો મિત્રો જવાબ આવશે ટીબી એ પાણીથી ફેલાતો નથી. આગળ જોઈએ મિત્રો, સંશ્લેષિત રેસાના ગુણધર્મ પ્રમાણે કયું વિધાન અસંગત છે? તો મિત્રો જવાબ આવશે સૂક્ષ્મજીવની અસર થાય છે. 137 પોલિમર જે નાના એકમોનો બનેલો છે તેને શું કહે છે? મિત્રો જવાબ આવશે ડી મોનોમર કહેવામાં આવે છે. નીચેનામાંથી કઈ ઉપધાતુ નથી? તો મિત્રો જવાબ આવશે કેલ્શિયમ એ ઉપધાતુ નથી. 139 નીચેના પૈકી કોને કાળું સોનું કહે છે? તો મિત્રો પેટ્રોલિયમને કાળું સોનું કહે છે. 140 નાઇટ્રિક એસિડનું રાસાયણિક સૂત્ર છે HNO3, તો એમોનિયમ પરફ્લોક્લોરેટનું રાસાયણિક સૂત્ર શું છે? તો NH4ClO4 તેનું રાસાયણિક સૂત્ર છે. કયા બળતણનું કેલરી મૂલ્ય લગભગ 40,000 kJ છે? તો મિત્રો બાયોગેસ તેનો જવાબ આવશે. આગળ જોઈએ 142માં 17 પૂર્ણ વિકસિત વૃક્ષ કાપવાથી કેટલા ટન કાગળ પ્રાપ્ત થાય? તો 1 ટન કાગળ પ્રાપ્ત થાય છે. 143 નીચેનામાંથી કઈ લુપ્ત જાતિ છે? તો મિત્રો જવાબ આવશે ડાયનોસર એ લુપ્ત જાતિ છે. 144 કઈ કોષીય અંગિકા આદિકોષ, કેન્દ્રીય કોષ અને શુક્રેન્દ્રિય કોષ બંનેમાં જોવા મળે છે? તો મિત્રો જવાબ આવશે બી રિબોઝોમ. આગળ જોઈએ મિત્રો, 145 સસ્તન પ્રાણીઓ અપ્રત્યક્ષ પ્રસવી છે, પરંતુ આ અપવાદ છે. તો મિત્રો જવાબ આવશે સી બતક ચાંચ.
આગળ જોઈએ મિત્રો મોસ્ટ આઈએમપી પ્રશ્નો જોતા પહેલાં આ ચેનલ ઉપર તમે નવા હો તો આ ચેનલના જૂના વિડીયો મિત્રો પણ જરૂરથી નજર નાખશો, જે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે પરીક્ષાલક્ષી. આગળ જોઈએ મિત્રો સિદ્ધહેમ શબ્દાનુશાસન નામના સમૃદ્ધ ગ્રંથની રચના કોણે કરી હતી? તો મિત્રો જવાબ આવશે હેમચંદ્રાચાર્યજીએ કરી હતી. 147માં મિત્રો દિલ્હી સલ્તનતના વંશ અને સ્થાપક અંગેની કઈ એક જોડી ખોટી છે? તો મિત્રો જવાબ આવશે ડી, લોદી વંશ ઇલ્તુત્મિશની જોડી ખોટી છે. 148માં મિત્રો જોઈએ પાણીપતનું બીજું યુદ્ધ કોની કોની વચ્ચે થયું હતું? તો જવાબ આવશે મિત્રો અકબર અને હેમુ વચ્ચે થયું હતું. આગળ જોઈએ મિત્રો 149 સ્થાપત્ય કલામાં નિપુણ વ્યક્તિને શું કહેવાય છે? તો મિત્રો જવાબ આવશે સ્થપતિ કહેવામાં આવે છે. આગળ જોઈએ મિત્રો 150માં ખોખર અને ગખ્ખર જનજાતિ ભારતના કયા રાજ્યમાં મુખ્ય હતી? તો મિત્રો તેનો જવાબ આવે છે પંજાબ. 151 ગુજરાતમાં વસવાટ કરતી વિચરિત જાતિઓ અંગે કઈ એક જોડી ખોટી છે? તો મિત્રો જવાબ આવે છે એ, ઈરાની અને બહુરૂપી નામની જોડી ખોટી છે મિત્રો, ખાસ ધ્યાન રાખજો. 152 બીજક એ કોનો કવિતા સંગ્રહ છે? તો મિત્રો જવાબ આવશે કબીરનો કવિતા સંગ્રહ છે. 153 ખ્રિસ્તી લોકો નાતાલ ઉજવે છે તો પારસી લોકો શું ઉજવે છે મિત્રો? તો પારસી લોકો પતેતી ઉજવે છે. આગળ જોઈએ મિત્રો 154માં રાજસ્થાનમાં જયપુર શહેરની સ્થાપના કોણે કરી હતી? તો મિત્રો જવાબ આવે છે રાજા સવાઈ જયસિંહે કરી હતી. 155ની વાત કરીએ મિત્રો ખડકોના સ્તરોને દબાયેલા મૃત વનસ્પતિ અને જંતુઓના અવશેષોને શું કહે છે મિત્રો? તો જવાબ આવશે જીવાશ્મી મિત્રો. મિત્રો વિડીયોના આગળના પ્રશ્નો વાંચતા પહેલાં તમે કોમેન્ટમાં જરૂરથી જણાવવા વિનંતી કે તમે કયા જિલ્લામાંથી આ વિડીયોને જોઈ રહ્યા છો મિત્રો, જેથી કરીને વિડીયો બનાવવામાં મોટિવેશન મળશે અને તમને જો નેક્સ્ટ વિડીયો ગમે તો કોમેન્ટમાં જરૂરથી જણાવશો કે નેક્સ્ટ વિડીયો મૂકો સર. આગળ જોઈએ મિત્રો બે ભરતી અને ઓટ વચ્ચેનો સમયગાળો આશરે કેટલો હોય છે? તો મિત્રો જવાબ આવશે સી, 12.25 કલાકનો સમય હોય છે. આગળ જોઈએ મિત્રો ટીવી, રેડિયો પ્રસારણ, ઇન્ટરનેટ કયા આવરણને કારણે આપણા સુધી પહોંચે છે? તો મિત્રો ખાસ મોસ્ટ આઈએમપી પ્રશ્નો છે. આયનાવરણને કારણે આપણા સુધી તમામ માહિતી પહોંચે છે. સમુદ્ર કે મહાસાગરના તળિયે થતા ભૂકંપ અને જ્વાળામુખીને કારણે સમુદ્રમાં જે ભૂસ્ખલનથી વિનાશક મોજા ઉત્પન્ન થાય છે તેને શું કહે છે મિત્રો? તેને સુનામી તરીકે ઓળખવામાં આવે છે. આગળ જોઈએ મિત્રો સ્ટેટ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ 2017-18ના રિપોર્ટ અનુસાર ગુજરાતમાં કુલ ક્ષેત્રના કેટલા ટકા વિસ્તારમાં જંગલો છે? તો મિત્રો ગુજરાતમાં 11.18% વિસ્તારમાં જંગલો આવેલા છે. નીચેનામાંથી કઈ રાજ્યની જોડી વિધાન પરિષદ ધરાવતી નથી? તો મિત્રો અસમ અને મિઝોરમ એનો જવાબ આવશે. નીચેનામાંથી કયા રાજ્યમાં વિધાન પરિષદ જોવા મળે છે? તો મિત્રો મહારાષ્ટ્રની અંદર વિધાન પરિષદ જોવા મળે છે. નીચેનામાંથી કોણ અવકાશી યાત્રા છે? તો મિત્રો કલ્પના ચાવલા એ અવકાશ યાત્રી છે. આગળ જોઈએ મિત્રો યોગ્ય જોડી બનાવીને વિકલ્પ પસંદ કરીને ઉત્તર આપો મિત્રો. આપણે સાચા જવાબોની જ વાત કરીશું તો 1માં ક તો ખાદ્ય પદાર્થમાં એગમાર્કની નિશાની હોય છે મિત્રો. સોના ચાંદીમાં હોલમાર્કની નિશાની હોય છે. ઊનની બનાવટમાં મિત્રો વૂલમાર્કની નિશાની હોય છે અને માંસાહારી ખાદ્ય સામગ્રીમાં મિત્રો લાલ નિશાની જોવા મળે છે. મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે મિત્રો, ખાસ ધ્યાન રાખશો. આગળ જોઈએ મિત્રો ભારત સરકાર કયા દિવસને વિશ્વ ગ્રાહક દિન તરીકે ઉજવવામાં આવે છે મિત્રો? તો સાચો જવાબ આનો આવશે 15મી માર્ચ. કયા ધારા દ્વારા ભારતમાં ગવર્નર જનરલની નિમણૂક કરવામાં આવી હતી? તો મિત્રો જવાબ આવશે નિયામક ધારામાં. આગળ જોઈએ મિત્રો મોસ્ટ આઈએમપી પ્રશ્નો આપણે એનએમએમએસ પરીક્ષા અંતર્ગત જોઈ રહ્યા છીએ અહીંયા. આગળ જુઓ મિત્રો કયા ગવર્નર જનરલે ભારતમાં સંધિ સેવાઓની શરૂઆત કરી હતી? તો મિત્રો જવાબ આવશે ગવર્નર જનરલ કોર્નવોલિસે કરી હતી. આગળ જોઈએ મિત્રો પૂર્વ ભારતનો મહત્વનો વેપારી પાક કયો છે? તો મિત્રો જવાબ આવશે ઘડી. પૂર્વ ભારતનો રોકડિયો પાક ઘડી તો પશ્ચિમ ભારતના રોકડિયા પાક તરીકે કપાસને ઓળખાવવામાં આવે છે મિત્રો. 169માં વાત કરીએ મિત્રો નીચેનામાંથી જનજાતિઓને અંગે કયું વાક્ય ખોટું છે? તો મિત્રો તમે જોઈ શકો છો સીમાં છે માત્ર. ત્રીજું જોઈ શકો છો પંજાબમાં પહાડી પ્રદેશમાં ખોડ જાતિના આદિવાસી સમૂહમાં રહેતા હતા તે વિધાન ખોટું છે મિત્રો. ઈસવીસન 1857ના સંગ્રામમાં મુખ્ય સ્થળોમાં નીચેનામાંથી કયા સ્થળોનો સમાવેશ થતો નથી? તો મિત્રો જવાબ આવશે ચંદીગઢનો સમાવેશ થતો નથી. 171ની વાત કરીએ મિત્રો ઈસવીસન 1857ના સંગ્રામમાં જોધા માણેક અને મૃડુ માણેક ગુજરાતના કયા વિસ્તારમાં અંગ્રેજોનો જબરજસ્ત સામનો કર્યો હતો?
તો મિત્રો દ્વારકા અને ઓખા, બી એટલે કે દ્વારકા અને સી એટલે કે ઓખા બંને વિસ્તારમાં જબરજસ્ત વિરોધ કર્યો હતો. મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે મિત્રો, ખાસ ધ્યાન ઉપર લેશો. ભારતમાં ઔદ્યોગિક ક્રાંતિની સૌપ્રથમ શરૂઆત કયા ઉદ્યોગોમાં થઈ હતી? તો મિત્રો કાપડ ઉદ્યોગોમાં થઈ હતી. 173 નીચેનામાંથી કયું માનવ સર્જિત સંસાધન નથી? તો મિત્રો જવાબ આવશે જમીન એ માનવ સર્જિત સંસાધન નથી. 174ની વાત કરીએ મિત્રો, પૃથ્વી પર સજીવ સૃષ્ટિને ઉપયોગી એવા મીઠા પાણીનો જથ્થો કેટલો છે? તો મિત્રો જવાબ આવશે 2.7% જ મીઠા પાણીનો જથ્થો પૃથ્વી ઉપર રહેલો છે. આગળ જોઈએ મિત્રો, 175માં નીચેનામાં શેમાં સૌર ઉર્જાનો ઉપયોગ થતો નથી? તો મિત્રો જવાબ આવશે ડી, પરમાણુ બોમ્બમાં સૌર ઉર્જાનો ઉપયોગ થતો નથી. 176માં મિત્રો, ભારતના કયા રાજ્યને ઘઉંના કોઠાર તરીકે ઓળખવામાં આવે છે? તો મિત્રો આનો જવાબ આવશે પંજાબ રાજ્યને ઘઉંના કોઠાર તરીકે ઓળખવામાં આવે છે. બાજરીના પાક અંગે કયું વાક્ય અસંગત છે મિત્રો? તો જવાબ આવશે ગુજરાતમાં બાજરીનું સૌથી વધુ ઉત્પાદન સાબરકાંઠામાં થાય છે. તે મિત્રો તદ્દન અસંગત વાક્ય છે. બાજરી માટે રેતાળ અને ગોરાળુ જમીન અનુકૂળ છે. બાજરી એ જાડા અનાજ તરીકે ઓળખાય છે. બાજરીનું સૌથી વધુ ઉત્પાદન એ રાજસ્થાનમાં થાય છે મિત્રો. આગળ જોઈએ, મોસ્ટ આઈએમપી પ્રશ્નો છે મિત્રો, બંધારણમાં કેટલામો સુધારો કરીને મતાધિકાર માટેની ઉંમર 21થી ઘટાડીને 18 વર્ષ નક્કી કરવામાં આવી હતી? તો મિત્રો આનો જવાબ આવશે 61મો સુધારો કરીને. આગળ જોઈએ મિત્રો, 179માં દેશનું શાસન કોઈ સંપ્રદાયની કે ધર્મની માન્યતાના આધારે ન ચાલતું હોય તેને શું કહેવાય છે મિત્રો? જવાબ આવશે એ એટલે કે બિન સાંપ્રદાયિક અને બી એટલે કે ધર્મ નિરપેક્ષતાનો જવાબ આવશે મિત્રો. આગળ જોઈએ મિત્રો, રાજ્યસભામાં કેટલા સભ્યોની નિમણૂક રાષ્ટ્રપતિ કરે છે? તો મિત્રો મોસ્ટ આઈએમપી આ પ્રશ્ન છે. રાજ્યસભામાં 182 સભ્યોની કમિટી નિમણૂક એ રાષ્ટ્રપતિ તરીકે કરવામાં આવે છે. મિત્રો NMMSની પરીક્ષા આપતા તમામ વિદ્યાર્થીઓને બેસ્ટ ઓફ લક છે મિત્રો. જો તમે મેરિટમાં આવશો તેવી શુભેચ્છા સાથે આપ સૌને ફરીથી એકવાર બેસ્ટ ઓફ લક. આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં અને સોલ્યુશન તુરંત જ આ ચેનલ ઉપર આપણે અપડેટ કરીશું મિત્રો. કોમેન્ટ કરીને જરૂરથી જણાવશો તમે કયા જિલ્લામાંથી આ વિડીયોને જોઈ રહ્યા છો. મિત્રો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે, તેનાથી વોટ્સઅપ ગ્રુપમાં જોડાવાનું ભૂલશો નહીં. તમામ માહિતી વોટ્સઅપ ગ્રુપમાં પણ મળી રહેશે અને આગામી જે પરીક્ષાઓ આવી રહી છે વાર્ષિક પરીક્ષાના સોલ્યુશનમાં પણ તમને અહીં ઝડપથી મળી જશે. તો ફરીથી મળીશું મિત્રો નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.